નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। વિસાવદર અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં આવે તો ગત તારીખ 30 મે 2024ના રોજ રાતના સમયે જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તેમજ અન્ય લોકોએ સાથે મળીને જૂનાગઢના NSUIના પ્રમુખ અને અનુસૂચિત જાતિના સંજય સોલંકીનું અપહરણ કરીને મારવામાં આવેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને જાતિ પ્રત્યે અડધૂત કરીને પાછો જૂનાગઢ મૂકી ગયેલ। ત્યારે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરેલ। ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને ગણેશ જાડેજાની ગુંડાગીરી બંધ કરાવવામાં આવે તેમજ ગીતાબા જાડેજા પોતે ધારાસભ્ય હોય અને દીકરાની ગુંડાગીરી કરવામાં પણ તેનો હાથ હોય ત્યારે તેને પણ પ્રજાસેવક તરીકે ગેરલાયક ઠેરવવા માટેનું આવેદનપત્ર વિસાવદર મામલતદારને અનુસૂચિત સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે વિસાવદર તાલુકા તેમજ શહેરના અનુસૂચિત લોકોને હાજર રહ્યા હતા। નાગવંશી અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સમસ્ત વિસાવદર તાલુકાના અનુસૂચિત જાતિના સમાજના તમામ આગેવાનો અને ચૂંટાયેલા સદસ્યો અને સરપંચશ્રીઓ અનુસૂચિત જાતિના તમામ લોકો જે જૂનાગઢ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ ઉપર જે ગણેશ ગોંડલ જે જાડેજા છે તેણે આવો દબંગ ગુજારેલો, એના માટે અનુસૂચિત જાતિના તમામ લોકો વિરોધમાં અહીંયા આવેલા છે અને આવેદનપત્ર આપેલું છે કે આવનારા સમયમાં આવી રીતે જો અત્યાચાર થશે તો દલિત સમાજ સાખી લેવામાં નહીં આવે અને પૂરા જોશ સાથે અમે આવનારા સમયમાં કે કાલે ગુરુવારે અલ્ટિમેટમ આપેલું છે રાજુભાઈ સોલંકી દ્વારા કે ગુરુવાર લગીમાં ધરપકડ કરવામાં નહીં આવે ગણેશને તો અમે ધરણા પ્રદર્શન કરીશું અને આંદોલન પણ કરીશું અને એક ઓલ અમે વિસાવદર તાલુકાથી શરૂઆત કરીશું। આવનારા સમયમાં આવી રીતે દબંગ કરશે, અત્યાચાર કરશે દલિત સમાજ ઉપર તો અમે બોધિસ્ટ તરીકે બોધિસ્ટ પરિવાર તરીકે અમે આહ્વાન કરીએ છીએ કે આ બોધિસ્ટ લોકો અમે પણ અનુસૂચિત જાતિ સમાજના દલિત સમાજની સાથે ટેકો જાહેર કરી અને અમે પણ રોડ ઉપર ઉતરશું। જય ભીમ, અસ્તુ, નમો।